श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो क्रमांक 37वां पीरजादी अली खान पठान की बेटी जो अधूरो હતો कल यहाँ तक आयो હતો, जो कल को थोड़ो प्रसंग तामे श्री गुसाई जी सो विनंती कियो अली खान ने कि महाराज जीव को यह पूर्व जन्म की बात कहिवे को और कौन समर्थ है जो हमको यह बात कहेगो। ताते महाराज आप ही यह बात कहन योग्य हो, सुकृपा करी के यह बात तो कही ही चाहिए। तब श्री गुसाई जी उन अली खान सो कहे, जो अली खान सुनो, तुम प्रथम जन्म में दक्षिण भारत के कावेरी नदी के किनारे रंगनाथ ठाकुर जो है तिनकी सेवा करत हते। सो एक दिन श्री ठाकुर जी के पोढ़ीवे को समय हतो। बहुत सुंदर भाव प्रगट थयो, जो गई काले नतो थयो आजे थयो। आमा सेवा शब्द छे એટલે આજે અધિકાર રંગનાથજીના સેવાનો એ કેટલો મર્યાદિત હતો, જ્યાં સુધી શ્રી પુષ્ટિ માર્ગ પ્રગટ નથી થયો શ્રી વલ્લભની કૃપાથી, ત્યાં સુધી મર્યાદા કેટલી બધી હતી કે કરોડોની સૃષ્ટિ હતી, પણ બે જ જણા રંગનાથજીની સેવામાં હતા, પિતા અને પુત્રી. યોગાનુયોગે દૈવી હતા. હવે જ્યાં સુધી એ દૈવી જીવ ભૂતલ પર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ ન થાય ત્યાં સુધી તો આપ એમનો અંગીકાર કરી શકે નહીં. એટલે ત્યાં સુધી તો એમનો જન્મ થયા કરે. એટલે એમનો જન્મ થયો હતો દક્ષિણ ભારતમાં, અને એ ત્યાં પણ સેવા જ કરતા હતા. કેમ કે જીવનો પુષ્ટિ બીજ છે જે દૈવી જીવનું, એ એને છોડતું નથી, એને બીજે ક્યાંય ફસાવા દેતું નથી. વળી વળીને જેમ કે આપણા માર્ગમાં આવે છે કે વૈષ્ણવોની વાર્તામાં કે વળી વળીને એમને તો વ્રજ તરફ જ ખેંચાણ થાય. એક આ પણ રીત છે, એકલી સેવા નહીં, વ્રજ ભૂમિ તરફ ખેંચાણ થવું એ પણ એ જ ભાવ છે. પણ આ વાત છે કે તે વખતે સેવા કરતા હતા. હવે આપણને મનમાં આટલો તો મનમાં વિચાર આવવો જ જોઈએ કે શું તે સેવાનો અધિકાર બીજા કોઈને હતો? ના. આ એ વખતે બાકીના બધા જે દર્શન કરવા આવે એમને દર્શનનો અધિકાર ખરો, વધારેમાં વધારે પૂજા કરી શકે, પત્રમ ફૂલમ ફલમ પુષ્પમ એમ કરીને, પણ સેવા ના કરી શકે. સેવાનો અધિકાર તો સાક્ષાત શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીએ આપે કૃપા કરીને આપ્યો છે. એટલે આ છીત સ્વામીજીએ જે ગાયું પદ, શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે જગત ચાંદની છાઈ રહી, અને છેલ્લી ટૂંકમાં કહ્યું, છીત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ અબ જો ભઈ સો કબ ન ભઈ. એટલે તે વખતે સેવાનો અધિકાર ન હતો. હવે કોને? જીવોને, સાધારણ જીવોને. અત્યારે જુઓ અહીંયા તો આ સેવા કરી રહ્યા હતા એમ કહે છે શ્રી ગુસાઈજી. और एक दिन श्री ठाकुर जी के पोढ़ीवे को समय हतो, सो तुम श्री ठाकुर जी की सिज्जिया संवारत हते, और यह तुम्हारी बेटी श्री ठाकुर जी आगे नृत्य करत होती. श्री ठाकुर जी के किवाड़ खुले हते, એટલે કે દર્શન હજી આપી રહ્યા હતા, હજી ટેરો નથી આવ્યો. તા સમય દર્શન હોત હોતે ઇતને ही एक बड़ो राजा શબ્દ એટલા માટે કે એ વધારે એની પાસે શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, ગામ, નગર એનું વધારે એની પાસે હશે એટલે શબ્દ વાપર્યો. એક બડો રાજા વાહી સમય શ્રી ઠાકોર જી કે દર્શન को आयो, तब तुम श्री ठाकुर जी की सिज्जिया सरावत ते छोरी के. હવે અલીખાન પઠાણને આપ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે પૂર્વ જન્મમાં તું જ હતો કે તે વખતે સિજ્જા સંવારી રહ્યો હતો, સિદ્ધ કરી રહ્યો હતો શ્રી રંગનાથ ભગવાનની. તે છોરી કે વા રાજા કો સમાધાન કરણ લાગે. તો સેવા કોની કરતા હતા?
એ પણ મનમાંથી નીકળી ગયું. આ કળિયુગ છે અને આ દોષ અત્યારે તો બહુ જ પ્રબળ છે. મેં ગઈકાલે કહ્યું હતું કે હવેલીઓમાં પણ આ દૂષણ આવી ગયેલા છે. સાક્ષાત ગોવર્ધનનાથજી હવેલીમાં બિરાજતા હોય છે, જે વલ્લભકુલ બાળકના માથે, અને એ તો જેમના માથે બિરાજે છે એમને તો ખૂબ ચિંતા છે. ઠાકોરજીનો સ્વભાવ જાણે, ઠાકોરજીને શું રૂચે શું ન રૂચે એ બધી જ આ વાતને ખૂબ બારીકાઈથી લે, એટલે ક્યારે પણ શ્રમ ના પડવા દે. પણ હવે નવું જનરેશન જે છે એમાં જે નવી એક લહેર આવી છે, એમાં પછી કોઈ પણ આવે, પોલિટિશિયન આવે તો પણ એમને ભલે અંદર નથી લઈ જતા, એટલું તો હજી અમારા માથે બિરાજતા જે વલ્લભ ગુરુ છે એમનું એટલું સામર્થ્ય પ્રતાપ બળ છે કે ખરેખર આજે પણ બહુ સુંદર આપની હાજરી હોય છે ત્યારે તો બહુ સુંદર વાતાવરણ હોય છે. બધું સુંદર વ્રજના ભૂમિમાં જ જાણે કે કોઈ ગોવર્ધનનાથની હવેલી જે છે ગિરિરાજ ઉપર, એવું સુંદર સૌમ્ય વાતાવરણ. કેમ કે આપનો પ્રતાપ બળ છે. ભલે વય હશે પણ પ્રતાપ બળ અદ્ભુત છે, સંયમી છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતોને આપે આપના જીવનમાં વણેલા છે. આપના જે પિતા અને તાતજી છે એમને આપે શ્રવણ કરી અને એને આપે રગે રગમાં ઉતાર્યા છે. એટલે ત્યાં સુધી તો બધું જ સુંદર છે. પણ પછી ક્યાંક આપના જ જ્યારે લાલનશ્રીઓમાં કોઈ પોલિટિશિયન આવે, તો કોઈ પરદેશથી કોઈ એવી ટીમ આવે કે કોઈ પછી એવા બીજા કોઈ આવે, તો એ વખતે એમને સન્મુખ કરી અને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે કે એ વખતે ઠાકોરજીને ના સહન થાય. ઠાકોરજીના મહિમાનું વિસ્મરણ થવું, એટલે એને પણ એવું કહી શકાય કે બહિર્મુક્તા. આજે આ બે જે પુત્રી છે, પિતા છે, અને એ જે સાક્ષાત રંગનાથ ભગવાનની સેવામાં છે એ પણ વિસ્મૃત થઈ ગયું કે હું કોની સેવામાં છું. આપણે જેની સેવામાં છીએ એનું મહિમા જો આપણે વિસ્મૃત કરી લઈએ તો અવહેલના થઈ જાય જે તે ઠાકોરજીની, અને અવહેલના થાય પછી કોઈ અર્થ જ નથી રહેતો. આ જ વાત છે. કેમ કે જ્યારે આપ ઠાકોરજીની સન્મુખમાં કોઈ એવા વ્યક્તિઓ કે જેને ઠાકોરજી, આ તો ચલો લખ્યું જ છે કે દર્શન કરવા માટે આવ્યા છે રાજા, એટલે દર્શનનો ભાવ તો છે, બહુ ઉત્તમ વાત કહેવાય આ. એટલે રાજાનો કોઈ વાંધો જ નથી આમાં, કે રાજાનો કોઈ અપરાધ જ નથી. રાજાનો અધિકાર છે કે મારા પણ રાજાઓના પણ રાજા એવા રંગનાથને હું આજે દંડવત કરતો આવું. કેટલો સુંદર ભાવ છે. પણ આ ભાવ આ લોકોનો આમાં બદલાયો, આ વાત છે. જે કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે તમે શું કર્યું, જો આ શ્રી ગુસાઈજી એમને નથી કહી રહ્યા, આજના પણ બાળકોને કહી રહ્યા છે કે આ શું કરો છો તમે. અને એટલું જ નહીં, એ પાછા આચાર્ય કક્ષમાં આવે. હવે આટલા આપ આધેડ વય આપની અને આપ બિરાજ્યા છો, અને પછી એ લોકો આવે ને પછી પૂંઠ પણ ફેરવે, એટલે કે મીન્સ કે જે બાળકો માટે આવ્યા હોય એટલે એ લોકોને કંઈ આચાર્ય મહારાજશ્રી માટે તો કંઈ આદર કે એવું કંઈ બનવા, આમે આદર કશા માટે ના હોય એમને. આમને આદર શેનો? પોલિટિશિયનને અને પરદેશથી આવેલી ટીમ જે છે એને વળી આદર કોનો હોય? એટલે આવાને તો સન્મુખ જ ના થવા દેવાય, અને સન્મુખ થવા દેવા હોય તો પોતપોતાની હવેલીમાં થવા દેવાય. પણ માથે આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ બિરાજી રહ્યા છે, અને માનો કે શ્રી ગુસાઈજીના સેવકોમાં રાજા મહારાજાઓ આવ્યા, તો શ્રી ગુસાઈજી આપ એ રાજા મહારાજાઓની જે આવવાની વાત છે એનાથી પ્રસન્ન થશે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સામે? અને હું તો કહું છું કે આવ્યા છે, વૈષ્ણવ છે, સેવક છે, શરણે આવ્યા, ચરણ સ્પર્શ કર્યા અને ચાલ્યા. પણ શું એમની સાથે એવી બધી વાતો થશે કે જેમાં પેલું જે સ્વરૂપ મહાપ્રભુજીનું બિરાજેલું છે એમની અવહેલના થવા લાગે? ત્યાં સુધી કે આવેલા લોકો પૂંઠ કરીને ઊભા રહે અને આચાર્ય ચરણને શ્રમ પડે, છતાં પણ આપ સહન કરતા રહે. આપની સહનશીલતાની મૂર્તિ ગણું છું આપને હું. આ એક ઘરની વ્યથા નહીં હોય, મને ભલે બીજા કોઈ ઘરમાં મેં ક્યારેય ડોક્યું નથી કર્યું, પણ આ કડી ઘરની વાત કરું છું. તો બધા ઘરમાં આ સમાન સમસ્યા હશે. આજે હૃદયથી એટલા માટે બોલું છું કે આમાંથી આચાર્ય જે બાળક બિરાજી રહ્યા છે મહારાજશ્રીઓ, એમને શ્રમ ના પડે. અને નવા જનરેશનમાં એક વખત એક બાળક એક આવી શરૂઆત કરે ને, આ હવા એવી ચાલે કે પછી બધા ઘરમાં એમ થાય કે એમણે કર્યું એટલે આપણે કરવાનું. મેં કહ્યું ને કે એક કથાકાર, રામ કથાકાર છે, એ જે પ્રસિદ્ધ થયો ત્યારે એ પહેલાં શરૂઆત તો એમણે રામ ભજનથી કરી હતી. રામના કથામાં લીન થઈ જતા હતા. પણ સમયે ખબર પડી કે લોકો મારી વાવા કરે છે, લોકો મારા ચરણમાં પડવા માંડ્યા, લોકો મને માનવા માંડ્યા. હવે એ ભૂલી ગયા કે રામને કારણે હવે એમણે એવું ઈચ્છ્યું કે હું જ બ્રહ્મ થઈ જાઉં,
અને કરી દીધા. ઠાકોરજી તો કોઈ દિવસ ભક્તિ કરતો હોય ને પછી એ જે માગે એ આપે છે. જેમ કે આપણા 84મી વાર્તામાં માગ્યું, ગોવર્ધનનાથજીની સેવા કરનારો જીવ હતો, સાક્ષાત સાનુભાવ હતો. અને એ વાંચજો તમે 84મી વાર્તા 252માંથી. અને એને એમ થયું કે હું અયોધ્યા રામજીના દર્શન કરવા જઉં. તો કોઈના સ્વરૂપની અવહેલના નથી અહીંયા, પણ અહીંયા શું મળ્યું છે અને પછી એ શું વિચાર આવ્યો એને, એનો ભેદ છે આમ. અને ગુસાઈજીએ તો કહ્યું કે અમારા ગોવર્ધનનાથજી તો બધાના મનોરથ પૂરા કરે છે, તમે જાઓ. પણ ત્યાં જઈને દર્શન કરો. અહીંયા તો આ અમન્ય તો જાળવવી પડે ને. અને ખરેખર કૃપા થઈ પછી તો આખી સાક્ષાત અયોધ્યા નગરી પ્રગટ થઈ, એમાં મહેલ પ્રગટ થયો. અને એમાં અંદર જઈને રામજીના દર્શન કર્યા તો પણ દુઃખ અનુભવ થયું, કેમ કે આ સ્વરૂપ ક્યાંથી મળે. એટલે આ જે માર્ગ છે એમાં અત્યારે જે સિચ્યુએશન છે એ આ જે પ્રસંગ ઊભો થયો છે એટલે મને અવસર મળી ગયો છે કહેવાનો. કદાચ પહોંચી જાય એ કાન સુધી, બાકી તો બ્રહ્મા આવે સ્વર્ગથી તોય કાને ના પહોંચે, એટલી બધી વૃક્ષતા થઈ ગઈ છે માર્ગમાં. અવહેલના. અરે આચાર્ય ચરણને કહેવું પડે કે ભાઈ હું અહીંયા તિલકાયત છું, તમારે તમારી કંઈ પણ મોટી મોટી બડાઈની રાજા મહારાજાઓની વાતો કરવી હોય તો તમે અહીંથી જગ્યા બદલો, બીજી જગ્યાએ જાઓ. અને છતાંય કોઈ ફેરફાર નહીં. એટલી ભીડ થઈ જાય, બધા પૂઠ કરી કરીને આચાર્ય મહારાજશ્રી તરફ ઊભા રહે. અમારે કહેવું પડે કે જરા ખસો, તો પાછા અમને તાડું કે વૈષ્ણવો સાથે આવી રીતે વાત ના કરાય ચંદ્રેશભાઈ. હવે ક્યાં અટકશે આ? આટલો જો માહોલ સ્ટ્રોંગ થઈ જાય આચાર્ય કક્ષમાં. વલ્લભની સામે શ્રી ગુસાઈજી કેવી અદબ રાખતા હશે, એટલું તો યાદ રાખવું જ જોઈએ કે નહીં? શ્રી ગુસાઈજીની સામે આપના 7 લાલનશ્રીઓ કેવી અદબ રાખતા હશે, એટલી તો સ્મૃતિ બધા 7 લાલનશ્રીઓ માટેની હૃદયમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અને છે જગ્યા બધી, ખૂબ વિશાળ જગ્યા છે, પણ ના અહીંયા જ બતાવવું છે કે મેં આટલા પરાક્રમો કર્યા. અરે બાપરે, ઘણી ખમ્મા મારા મહારાજશ્રીને. श्री गुसाई जी कह रहा है, इतने ही एक बड़ो राजा वाही समय श्री ठाकुर जी के दर्शन को आयो, तब तुम श्री ठाकुर जी की सिज्जिया संवारत थे, छोरी के वह राजा को समाधान करण लागे, और यह तिहारी बेटी श्री ठाकुर जी के सन्मुख नृत्य करत हती, सो श्री ठाकुर जी को छोरी के राजा के सन्मुख हाव भाव कटाक्ष करण लागी. છે દૈવી જીવ. જુઓ, મૂળમાં ગોલોકના છે, પણ જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નથી, વલ્લભથી શરણ નથી, ત્યાં સુધી એમનામાં પણ લૌકિકપણું સ્પષ્ટ દેખાય છે. એટલે જે કંઈ પણ કૃપા છે ને એ શ્રી વલ્લભ અને વલ્લભ કુલથી બ્રહ્મ સંબંધ થયો છે ને પછી છે. એ સિવાય તો આમની પણ આ સ્થિતિ હતી, તો બીજાની તો શું ગતિ? કારણ કે રાજાને જોતાની સાથે કંઈક મેળવવાની ભાવનાથી, કંઈક બદલાની ભાવનાથી, અથવા તો કંઈક જે પણ લૌકિક ભાવનાથી કોની સૈયા સંવારી રહ્યા છે એ પણ વિસ્મૃત થઈ ગયું. તમે નહીં માનો, આ મારી જ વાત કરું, નથી કરવી, માફ કરજો, ક્ષમા. તો આ જે ઓર વહી તિહારી બેટી શ્રી ઠાકોરજી કે સન્મુખ નૃત્ય કરત હતી. શ્રી ઠાકોરજીની સન્મુખમાં તારી દીકરી એ વખતે નૃત્ય કરી રહી હતી, સેવામાં હતી, લીન હતી. ઠાકોરજીની સન્મુખ એ સેવામાં લીન હતી નૃત્યની. તો તે પણ શ્રી ઠાકોરજીને છોડીને રાજાની સન્મુખ હાવ ભાવ કટાક્ષ કરવા લાગી. એટલે જેમ મેં કહ્યું ને કે પોલિટિશિયન આવે, કોઈ વિદેશની કોઈ આવે ટીમ, કે એમના પર્સનલ માટે આવ્યું હોય, હવે એમને તો શું લેવા દેવા ગોવર્ધનનાથજી સાથે? તો ગોવર્ધનનાથજીને શું ગમે છે, શું નથી ગમતું, એ શું આપને નથી ખબર તો બીજા કોને ખબર છે? આપના તો માથે છે. આવી તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી હતી, સર્વ લીલામાં પ્રવેશ કરવાનો પ્રસંગ ઊભો થયો, સર્વ બાળકોને સન્મુખ કર્યા શ્રી ગોવર્ધનનાથજીની, અને આપે શું આજ્ઞા કરી? પહેલાં તો ગોવર્ધનનાથજીને મનાવી લીધા કે બાબા અમે તો આપનો પરિવાર છીએ અને આ પણ આપનો જ પરિવાર છે, એટલે આપ અમની પર કૃપા કરજો. અને એ વખતે શ્રી ગોવર્ધનનાથજીને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી પ્રત્યે કેટલો પ્રેમ હતો, તો કહ્યું કે ના, એ આપનો પરિવાર છે ને, એ અમારો જ પરિવાર ગણજો. એ ભલે પૂંઠ ફેરવશે ને પણ અમે એમનો ત્યાગ નહીં કરીએ. તો આ જે વાક્ય છે શ્રી ગોવર્ધનનાથજીનું, શ્રીનાથજી ચરિત્રમાં આવે છે. તો આ વાક્ય હરિરાયજીએ લખેલા છે, એ શ્રીનાથજી ચરિત્રના વાક્યો. તો આ વાક્યનો અર્થ જ એવો થાય કે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શ્રી ગુસાઈજીને ગણ્યા છે, એ જુદા ગણ્યા છે, અને હવે પરિવાર માટે જ્યારે વિનંતી કરી શ્રી ગુસાઈજીએ ત્યારે જુદા ગણ્યા છે.
આ બે ભાગ તો અહીંયા જ પડી ગયા. આજે આવશે શિક્ષાપત્રોમાં કે તમારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શ્રી વિઠ્ઠલનાથજી સમાન બધાને ન ગણવા. એ આજો શ્રી ગોવર્ધનનાથજી જ કહે છે કે અમે એમનો ત્યાગ નહીં કરીએ, ચાહે પૂંઠ ફેરવશે ને તો પણ. એટલે ગોવર્ધનનાથજી બંધાયા છે શ્રી ગુસાઈજીને વચન આપીને. હવે એટલે તો આજે પણ ગોવર્ધનનાથજી પ્રત્યે વલ્લભકુલ બાળકો પણ કેટલું શ્રમ લઈને વૈષ્ણવોનો ઉદ્ધાર કરી રહ્યા છે. પણ જુઓ, વલ્લભ નથી એ પ્રમાણ છે કે ગોવર્ધનનાથજીને વિનંતી જ વિઠ્ઠલનાથજી કરી રહ્યા છે કે આપ અમારી જેમ જ એમને આપનો પરિવાર ગણજો. તો આ અલગ છે. શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફળ્યો, ફળ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. એટલે શાખા એ વલ્લભકુલ બાલક છે અને એમની પણ ફરજ છે કે એમણે જે આપનું થડ છે, મૂળ છે કલ્પરૂમ, એ વલ્લભના જ શરણે મોકલવા જીવને. એવું ના કહેવું કે હવે ખભા નથી મળતા તો કોને અમે અમારી દિલડાની વાતો કરીએ. આવો અન્યાશ્રય ક્યારેય ન કરાવવો. વલ્લભકુલ બાળકોની જવાબદારી છે આ, કે જે તેથી કૃપાથી આ માર્ગ પ્રગટ થયો છે, જેમની અમે શાખાઓ છીએ, એ થડને સમર્પિત કરવાના છે જીવોને, નહીં કે પોતાની પાસે રાખીને પછી મન ફાવે એવો આશ્રય કરાવડાવવાનો છે. આવી સ્થિતિ છે અત્યારે. બહુ જ દુઃખદ ઘટના કહેવાય આ. અને જો આજે હું એક આજથી શરૂ થઈ જ્યારે આ માર્ગની અંદર પોસ્ટ કરવાનું ને બધું, ત્યારે મારા પોસ્ટમાં જે ચિત્ર આવ્યું હતું એ વ્રજમાં કોઈ વલ્લભકુલ બાલક પધારેલા, સાથે વૈષ્ણવો પણ હતા. હવે વ્રજની યાત્રા પૂરી થઈ અને વ્રજ છોડ્યું અને બહાર આવ્યા અને એક 4-વ્હીલરમાં કારમાં હતા. અને શી ખબર શું લીલા થઈ છે, મને એના વિષયમાં કંઈ જાણવાની પણ ઈચ્છા નથી થઈ ક્યારેય પણ, કારણ કે હું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણમાં દ્રઢ આશ્રય કરીને બેઠો છું એટલે. પણ તે વખતે મને સમજ નહોતી પડી. તો એ જે ચિત્ર જે મૂકવામાં આવ્યા ગ્રુપની અંદર, એમાં એટલું સુંદર સ્વરૂપ છે આપનું. વલ્લભકુલ બાલક તો સહજ સુંદર હોય, અને એ સાથે જે વૈષ્ણવ હતા એમનું પહેલાં જે ભૂતલ પર બિરાજી રહેલા એ ચિત્ર મૂક્યું, અને પછી કાળથી એમને ગ્રસિત કરવામાં આવ્યા. એટલે જે ગ્રસિત કરવાની જે રીત છે કાળની, એ બહુ કઠણ હતી. જો કે પહોંચ્યા હશે લીલામાં, કારણ કે આપ વલ્લભ, આપની અંદર અંશ તો છે જ. મહાપ્રભુજીએ પધરાવેલો જે આપનો અંશ, સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય 64મું નામ 108 નામોમાં. પણ એમના શરીરના બહુ જ બધા અલગ અલગ ભાગ થઈ ગયા, એટલે ઓળખી જ ના શકાય. અને જુઓ, મહાપ્રભુજીને હું કહું છું ને કે એમના વૈષ્ણવોની સાથે બહુ એમને નોકર સમાન ન ગણવા. કેમ? મહાપ્રભુજીના વૈષ્ણવો એ જે કાર છે એની બાજુમાં પણ એક વૈષ્ણવ બેઠેલા હતા, બહેનો પણ હતા, ભાઈ પણ હતા, પાછળ પણ હતા. ખવાસ હોય ને સાથે, અને બીજા જે પણ આપના અંગત વૈષ્ણવ હોય. હવે આ જે કાર છે, આમાં જ્યારે કાળ ગ્રસિત કરે છે, વલ્લભ કોપ્યા હશે, 110% વલ્લભ કોપ્યા હશે. આવું ન થઈ શકે. સાધારણ જીવ માટે પણ સંભવ નથી. આ તો સાક્ષાત બાલક છે વલ્લભનું, જે પણ 17મી કે 16મી પેઢીનું. તો શા માટે આવી રીતે એમની ઉપર પ્રહાર થયો કે આજુબાજુમાં જે બેઠેલા વૈષ્ણવ ભાઈ બહેનો છે એમના શરીર ઉપર એક પણ ઉજરડાનું નિશાન નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો. અને એમનો તો પતો જ નથી. એ જે બાળક છે તેમનો ખૂબ સુંદર સ્વરૂપ, બધું મને અત્યારે સ્મૃતિમાં છે હજી પણ. અને મારે કહેવું પડ્યું, એ બે જે રાજકોટના ગ્રુપ હતા એમાં વિનંતી કરીને, મારી તો કોઈ વખાત નથી એ વખતે. નવો વૈષ્ણવ, મને ખબર જ નહોતી કે આ શું થયું. એટલો બધો મને શોખ લાગ્યો અને મારાથી ન રહેવાયું. માનો મારી અંદર દમલાજીથી ન રહેવાયું, કારણ કે આ અધિકાર દમલાજીનો છે, સાધારણ જીવનો નથી. એટલે જે ભાવ થયો એ મેં રજૂ કર્યો કે અત્યારે ને અત્યારે આ પોસ્ટ ડિલીટ કરો, આ ના રખાય. કારણ કે હું એ વલ્લભનો અંશ એ તો હમણાં સમજ્યો, પણ એ વખત પણ એમ જ થયું કે આ વલ્લભમાં જ આવું થયું. એટલે મારી દશા તો એટલી ખરાબ થઈ ગઈ, અને મારી આટલી સાધારણ જીવની વિનંતી પણ એ ગ્રુપવાળા જેણે મૂક્યું તે લોકોએ સાંભળી પણ ખરી, અને તરત ડિલીટ કરી નાખ્યા. આ કંઈ જોવાની વસ્તુ છે? આ તો વલ્લભ જુએ છે, આપણે શું જોવાનું? તો આજે આ પ્રસંગ છે કે હવે તો આ ગુસાઈજીએ કહ્યું કે તમે ના પૂછ્યું હોત તો સારું હતું કે તમે પૂર્વજન્મમાં કયો અપરાધ કર્યો હતો. હવે તમે સાંભળી લો કે તમે સાક્ષાત રંગનાથજીની સેવામાં એમની સજ્જા સવારતા છોડી અને તમે પેલા રાજાનું સમાધાન કરવા લાગી ગયા. અને આ તમારી દીકરી જે અત્યારે પીરજાદી અહીંયા મારી સામે ઊભી છે, એ શ્રી ઠાકોરજીની સન્મુખ નૃત્ય કરતી હતી
અને એ વખતે ઠાકોરજીને છોડીને એ પણ રાજાની સન્મુખ એટલું જ નહીં કે ઊભી રહી ગઈ, હાવ ભાવ કરીને કટાક્ષ કરવા લાગી. એટલે કે રાજાને મનાવવા લાગી, રાજાની આંખો નાખી અને કટાક્ષના હાવભાવ બતાવવા લાગી. કેટલી પરાકાષ્ઠા છે આ તો લૌકિકપણાની. તા અપરાધ તે તુમ म्लेच्छ भय हो. और श्री गुसाई जी इन ऊपर कृपा करी के अली खान सो यह आज्ञा करे, जो अली खान हम हमारे सेवकन को कबहू छोड़े नाही, ताते तुम हमारे हो. ये वचन श्री गुसाई जी के मुख ते सुनी अली खान अपने मन में बहुत प्रसन्न हुई, दंडवत करी अपने घर आए. હવે આ પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા છે. શ્રી ગુસાઈજીએ જ્યારે આ પૂર્વજન્મની ઈચ્છા કરી એટલે કહેવી પડી. હવે કીધા પછી શું દશા થઈ હશે એમની, કારણ કે આ નથી સાંભળવાની શક્તિ હોતી મનુષ્યોમાં. પણ છતાંય જો મેં પેલી કીધું ને ભાઈ બહેનનો પ્રસંગ આવશે કે જે પૂર્વજન્મમાં ભાઈ બહેન હતા, અહીંયા પતિ પત્ની. પણ જુઓ પ્રભુની બી કૃપા છે કે એ લોકોનો લૌકિક સંબંધ થયો જ નથી. એટલે આ પ્રભુની લીલા છે, કૃપા છે આ, કે એમને લગ્ન થયા પણ લૌકિક સંબંધ ન થવા દીધો, જેથી કરીને પૂર્વજન્મમાં બહેન હતા અને ભાઈ હતા એ લાંછન રૂપ ના થઈ જાય. જો કે એમણે જાણ્યું તો નથી જ કે અમે કોણ હતા, પણ આવું બધું છે. એટલે શ્રી ગુસાઈજી તો કેવા પરમ દયાલ છે, એમને જાણ્યું કે બહુ દુઃખ થયું હશે આ બે જણને કે અમે આવું કર્યું, અમે આટલું અધમ કૃત્ય કર્યું. એટલે એની ઉપર મલમ લગાવ્યું છે હવે શ્રી ગુસાઈજીએ અને આજ્ઞા કરી કે અલી ખાન અબ હમ હમારે સેવકન કો કબહુ છોરે નાહી. આ છે ને કૃપા માર્ગમાં જે આ કૃપા કે હવે અમારા તો સેવક થયા એટલે અમે તમને છોડીશું નહીં, તાતે તુમ હમારે હો. તો આ જે બે વાક્યો છે એનો ભાવ કોઈ ઊંધો અર્થ કરી લે છે તો મેં કહ્યું એમ પેલો બ્રાહ્મણ જેમ સર્પ યોનિમાં ગયો, એને જવું પડ્યું, ન ચાલ્યું. સર્પ યોનિમાં જન્મ થવો, પછી મોટા થવું અને પછી લોકોની પાછળ દોડ્યા કરવું ડંસ મારવા માટે, આ કોઈ સેવક થયા પછી પોસિબલ છે? પણ છે, શક્ય છે આ. એટલે જ અહીંયા કહ્યું કે તમે અમારા સેવક થયા, અમે છોડીશું નહીં. એનો અર્થ પાછો શું સમજવાનો કે તમે હવે કોઈ પણ રીતે અમારા થઈ ચૂક્યા છો. એટલે જેમ તમે રંગનાથજીના મંદિરમાં સેવા કરતાં કરતાં જે તમે અપરાધ કર્યો અને તમારે આ જન્મ લેવો પડ્યો અને તમારે આ યવન શરીરમાં આવી અને જે દુઃખો ભોગવવા પડ્યા એ હવે તમારે નહીં ભોગવવા પડે. આવી કૃપા કરી રહ્યા છે શ્રી ગુસાઈજી. એટલે આનો અર્થ એવો થયો કે હવે તો તમને પ્રભુની દર્શનને કૃપા થઈ ચૂકી છે, એટલે હવે તમને કોઈ ચિંતા નથી, પણ અમે તમને નહીં છોડીએ હવે. એટલે કે તમે અમને કદાચ ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ. જેમ પેલો ગુલાબ વૈષ્ણવ હોય છે ગુલાબદાસ, અને એ જ્યારે ગુલાબ ખાન થઈ જાય છે ત્યારે તે વખતે જ્યારે પેલા વૈષ્ણવને કોડ નીકળે છે અને એ કોડને કારણે એને કોડ મટાડવા માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ફલાણા ગામમાં પેલો ગુલાબદાસ જે ખાન થઈ ગયો છે અને એક વેશ્યાના ઘરમાં પડ્યો પાથરી રહે છે, મદિરા અને અભક્ષ્ય ખાનપાન કરી રહ્યો છે, ભલે પણ તું ત્યાં જઈ અને એમનું અધરામૃત લઈ લે અને તને આ કોડ મટી જશે. તો જો આપણે હમણાં જ હરિરાજજીનું શિક્ષાપત્રમાં ગઈકાલે 17મા શિક્ષાપત્રમાં જે વાત આવી 9મા 10મા શ્લોકમાં કે તમારામાં વિવેક નહીં હોય, ધૈર્ય નહીં હોય, પણ જો આશ્રય હશે તો પણ ઉદ્ધાર થશે. પુષ્ટિ માર્ગમાં પરાકાષ્ઠાની પણ પરાકાષ્ઠા છે આ, કે વિવેક નથી જ ને. જો હવે આ ગુલાબ દાસ હતો જે સેવક થયો છે શ્રી ગુસાઈજીનો, હવે દાસમાંથી ખાન થયો એટલે કે એણે મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો, ઇસ્લામ ધર્મ. હવે એ રહે છે ક્યાં? મુસ્લિમોના વિસ્તારમાં, મોહલ્લામાં. અચ્છા, ક્યાં રહે છે? એક શરીરનો વેપાર કરનારી મુસ્લિમ મ્લેચ્છ સ્ત્રીના ઘરમાં. એની પાસે દ્રવ્ય છે એટલે ત્યાં એને મદિરાપાન અને અભક્ષ્ય અને આનો દેહનો સંબંધ, આ 3 જ કૃત્યો એ કરી રહ્યો છે. એટલે જો આ સાબિત થાય છે વિવેક પણ નથી, ધૈર્ય તો બિલકુલ નથી, પણ છેલ્લું જો છૂટી ગયું આશ્રય તો પછી 3 જન્મ તો તમારે અંતરાય ભોગવવો જ પડશે. પણ પછી પણ ગુસાઈજી ના કહ્યું કે હવે તમે અમારા થયા, એ બધાના માટે છે, એક જણ માટે નથી. આ અલી ખાન કે પીરજાદી માટે નથી, બધા માટે છે. એટલે તમને 3 જન્મ પછી જરૂરથી લીલા પ્રાપ્તિ થશે. પણ 3 જન્મ વેઠવા એ કંઈ સાધારણ વાત છે? ફરી પાછા માના ગર્ભમાં પુરાવાનું, વળી પાછું અંદરથી ધક્કો વાગે ત્યારે બહાર આવે,
લોહીના ખાબોચિયામાં પડે અને પછી એની યાત્રા શરૂ થાય અને પછી કેટલું સુખ દુઃખમાં તો શેકાઈ જવાતું લેતા છેલ્લા શ્વાસ રે, લેતા છેલ્લા શ્વાસ રે. જો આ જીવન છે, સુખ દુઃખમાં શેકાઈ જવાય છે છેલ્લા શ્વાસ સુધી. તો આ 3 જન્મ કેવી રીતે? તો હવે આ વાત છે આશ્રયની. તો એ જે ગુલાબદાસમાંથી જે ગુલાબ ખાન થયો એનો આશ્રય કેટલો મજબૂત હતો. આશ્રય એટલે શું એ પણ આ જાણવા મળશે, આ પ્રસંગ વચ્ચે લીધો એટલા માટે. આશ્રય એટલે કે ભલે વિવેક ચૂક્યો છે વૈષ્ણવ તરીકેનો, ભલે ધૈર્ય પણ ચૂક્યો છે, એનામાં ધીરજ તો રહી જ નથી, કેમ કે આવેશ એવા આવ્યા હશે કામના ખાનપાનના, એવા આવેશ કે જેમાં વિવેક પણ ગયો, ધૈર્ય પણ ગયું. પણ આશ્રય કેટલો મજબૂત છે આ ગુલાબ ખાનનો, ખરેખર વારી જાઉં. કેમ કે જ્યાં પેલો કોડવાળો વૈષ્ણવ ત્યાં આવ્યો અને કહ્યું કે ગુલાબ ખાન તમે, તો એ વખતે આ બિસ્તર ઉપર હતો, એ વેશ્યાની સોળમાં હતો અને મદિરાપાન કરી રહ્યો હતો, ભક્ષ્ય ખાનપાન ત્યાં પડેલું હતું માંસનું. અને તે વખતે આ એકદમ ચમક્યો, કેમ કે એણે વૈષ્ણવ વેશ જોયો, તિલક જોયું, ભલે કોડ હતી. અને તે વખતે કહ્યું કે હા, ગુલાબ ખાન હું પોતે, પણ તમે કોણ અને અહીંયા કેમ? આટલી વારમાં એનો જે આશ્રય છે હૃદયમાં શ્રી ગુસાઈજીનો, એ તરત જ બ્લિંક થવા માંડ્યો. તરત જ એને હૃદયમાં શ્રી ગુસાઈજીના સ્મરણની શરૂઆત થઈ ગઈ. બેઠો છે ભલે શ્રી વેશ્યાની બાજુમાં, હાથમાં ભલે મદિરા છે, માંસના ટુકડા સિદ્ધ કરેલા પડ્યા છે ડીશમાં, એ ભલે પડ્યા છે, પણ તિલક જોતાની સાથે એનો જે હૃદયમાં આશ્રય હતો સબકોન્શિયસ માઇન્ડમાં, એકદમ ઝડપથી બહાર આવ્યો. અને તે વખતે પેલા વૈષ્ણવે જાણ્યું કે આ જ ગુલાબ ખાન છે. તો એનું અભક્ષ્ય, એમાં જે પણ એવું કંઈ જરૂરી નથી કે માંસના ટુકડા, પણ જે પણ બીજું કંઈ પડ્યું હોય ખાનપાન જે, એમાંથી એણે લીધું અને પોતે ખાધું. આપણે સ્મરણ નથી, લગભગ આવું કહેવાથી મટ્યો છે કે ખાવાથી, એવું પાછું ભૂલ્યો છું. માનો કે દર્શન કરવાથી મટી જશે એવું કહ્યું હશે, આ એવું માનું છું. આ પેલું ખાધેલું છે ને એ તો સ્મશાનનું જે વૈષ્ણવ હતો, સ્મશાનમાં પરીક્ષા કરવા ગયો હતો અને રાજાને કોડ નીકળ્યો હતો, એને તો અધરામૃત લેવાનું કીધું હતું, એ વાત છે. અહીંયા દર્શન કરવાનું કીધું હશે. અને જ્યાં ગુલાબ ખાન છે એવું કહ્યું, ત્યાં પેલા બે હાથ જોડી નમસ્કાર કર્યા અને એનો શરીરનો કોડ ચાલવા લાગ્યો. અને એ વખતે આ બોલ્યો કે તું હવે તમે મને ઓળખાણ આપો, તમે કોણ છો, કેમ આવ્યા છો? અને પેલા જે કોડ મુક્ત થયો એ વૈષ્ણવ બોલ્યો કે મને તો શ્રી ગુસાઈજીએ ગુલાબ ખાન પાસે જઈ અને ભગવત સ્મરણ કરવાનું કીધું છે, એટલે હું આવ્યો છું. અને ત્યાં તો ગુલાબ ખાનને શ્રી ગુસાઈજીનું સ્મરણ તત્ક્ષણ થયું. અને એ તે ગુસાઈજીના આ જો આશ્રયનો મહિમા, કે ગુસાઈજીના સ્મરણ કરતાની સાથે શ્રી હરિરાયજીએ એટલી કૃપા વિચારી છે ભાવ પ્રકાશમાં, કે એના જેટલા પણ પાપ હતા, જે અત્યારે ચાલુ છે પાપ કરી રહેલો છે, એ પણ બળીને ભસ્મ થઈ ગયા. અને એ જ વખતે દેહ છૂટી ગયો. એટલે કે એને જે આસક્તિ, જે કામાવેશ હતો, જે ખાનપાનની ઈચ્છા હતી, બધું ત્યાં જ પૂરું થઈ ગયું અને લીલામાં પહોંચી ગયો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. એટલે આ જે આશ્રય હૃદયમાં છે એ પુષ્ટિ માર્ગનું મૂળ છે. પછી ભલે એની પાસે વિવેક નથી, ધૈર્ય નથી, અને આવા આશ્રયના ઘણા પ્રસંગો આવશે. અત્યારે તો હવે આ પ્રસંગમાં અલી ખાનને આજ્ઞા કરી કે તમે અમારા છો, અને પછી હવે શ્રી ગુસાઈજી કે મુખ કે વચન સુની કે પ્રસન્ન હોય કે દંડવત કરી કે अपने ઘર આए. પછી શું પ્રસંગ આવ્યો એ આવતીકાલે લઈશું. હવે હરિરાયજી રચિત અતિ અમૃતમય, અમૃતનો કુંભ જાણે કે ભર્યો છે, ખાલી જ ન થાય કદી પણ. જેટલો પીવાય એટલો પીજો વૈષ્ણવ. જ્યાં સુધી મારામાં છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી આ સત્સંગમાંથી ચ્યુત નહીં થવું, એવું મેં માગી લીધું છે શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના ચરણોમાં. શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજની પાસે તો ત્યારે જ માગી લીધેલું, 2007માં મર્યાદા માર્ગીય હતો હું. અને ત્યારે હું ત્યાં ગયો અને મેં ગિરિરાજજીની જે પરિક્રમા અજાણતા અજ્ઞાનતામાં, મને પુષ્ટિ માર્ગનો પી પણ ખબર નહોતો, ત્યારે આ કરી હતી. ત્યારે જે મર્યાદા માર્ગીય ભજનો મારા હૃદયમાં મને જે સુખ આપી ગયેલા હતા એ વખતે પરિસ્થિતિમાં, એ ભજનો જ મને ભૂલાય નહીં. કેમ કે જ્યાંથી આપણને જે સુખ મળે એમ થાય ને કે આ ટકે તો સારું, કેમ કે આપણને જ ખબર છે કે આ વિસ્મૃત થઈ શકે છે. એટલે તો આવું માગ્યું મેં ગિરિરાજ ગોવર્ધન મહારાજ પાસે કે મારાથી આ ભજનમાં વિસ્મૃતિ ના થાય. અને જો કેવું આપ્યું છે ગોવર્ધન મહારાજે. અને મને એ વખતે ખબર હતી
કે આજ જેના ભજનો હું ગાઉં છું એ એમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દર્શનનો તાપ થયો અને અમદાવાદમાં કાપડીવાડમાં ત્રીજે માળે પતરાનું મકાન, એક રૂમ ને એક રસોડું છે અને આ દૈવી જીવ હોવા જોઈએ. કેમ કે એમના માતા મરજાદી ધંધુકામાં તગડીમાં એમનો બ્રહ્મ સંબંધ થયેલો, તગડી બેઠકજી છે ત્યાં, અથવા તો એમને ત્યાં ધંધુકામાં પધાર્યા હતા જે તે વલ્લભકુલ, એમને માથે સેવા પધરાવેલી છે અને એ જ કુખેથી આમનો જન્મ છે. પણ આમનો એક ભાવ હશે કે હજી એક જન્મ મર્યાદા માર્ગનો મારો ભોગવી લઉં, એ બની શકે. પણ એ વાત છે કે બધા જ સંતોના જનકલ્યાણમાં અંક મૂકી શક્યા, બધા જ સંતોના. એમાં ચૈતન્ય મહાપ્રભુજીના તો મોટા મોટા જાડા 2 પાર્ટ, એમાં આપે બહુ ભજનો મૂક્યા અંદર, પણ એક ભજન લખી શક્યા નથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે. અને એ તાપ એટલા માટે કે અંદર પ્રવેશ જ નથી કરી શકતા કે આ કોણ છે, આ સ્વરૂપના વિશે કંઈ સમજાતું નથી. બધા વિશે સમજાઈ શક્યું, અહીંયા ના સમજાયું. અને તાપ એટલો પહોંચ્યો કે મહાપ્રભુજી તો એવા દયાળુ છે. એમાં સ્મૃતિ માત્રે કરીને જે નામ છે ને, એમાં તો ગોકુલનાથજીએ પણ કહ્યું છે કે આમનું તો મર્યાદાવાળા પણ જો સ્મરણ કરશે ને તો એમનું પણ દુઃખ તત્ક્ષણ નાશ પામશે. એટલે આમનો તાપ તો મર્યાદા માર્ગી જે આપણે માંડી લો ને એ વખતે તો તાપ જે પહોંચ્યો, અને ત્યાંથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ચંપારણ્ય ધામમાં જ દર્શન આપ્યા કે જુઓ આ મારું સ્વરૂપ છે. હવે મને ખબર નથી કે શું દર્શન આપ્યા, પણ એ એટલા બધા ખેંચાયા કે એમણે ચૈતન્ય મહાપ્રભુનું બંગાળ નથી જોયું ક્યારે પણ. ભલે ને 2 થોથા મોટા મોટા પ્રગટ કર્યા છે જેમાં હજારો સંખ્યામાં ભજનો આપણે રચી દીધા છે, પણ મહાપ્રભુજીના દર્શન કર્યા પછી એ અમદાવાદથી અનેક વૈષ્ણવોને પોતાના ખાસ અંગતને સાથે લઈ ચાલતા 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 ચંપારણ્ય ધામ પહોંચ્યા છે. અને ચંપારણ્ય ધામમાં સ્વીકાર કર્યો, મહાપ્રભુજીની આજ્ઞા થઈ કે ભલે એમની જે ઈચ્છા છે પૂરી કરો વૈષ્ણવોની. એટલે તમે ચંપારણ્ય ધામ જ્યારે પણ જાઓ એના દરવાજા ઉપર જે અર્ધ રાઉન્ડ શેપ જે છે એની ઉપર સંત પુનિત દ્વાર એવું લખેલું છે. આ મેં વાંચેલું છું, હું ગયેલો છું, એટલે મને પછી વધારે આનંદ આવે છે કે ના, જેમને સાક્ષાત વલ્લભે દર્શન આપ્યા હોય હમણે કળિયુગમાં, એવા આ જો એમના ધોળ હું લઈ લઉં અને ભાવ મારો શુદ્ધ રાખું છું. ક્યારે પણ મારા ભાવમાં મર્યાદા માર્ગીય વિષ્ણુ કે રણછોડ કે રામ એ આવવા દેતો નથી. કારણ કે મને પણ બ્રહ્મ સંબંધ છે, મને પણ 2015થી મારી પર કૃપા છે. શ્રી અમારા બ્રજેશકુમારજી મહારાજ શ્રી કડીગર મેં ખૂબ કૃપાળુ છે. હજી કહું છું કે આવા ગુરુ મળવા મુશ્કેલ છે કે જે આવા વાતાવરણની વચ્ચે પણ આટલા શાંત છે. ખરેખર કાળજું કંપાઈ જાય એવું વાતાવરણ થઈ જાય છે. કોલ બોલ પૂટ ફેરવે એ બાજુ ભેગા થઈ જાય. મહારાજશ્રીને અમારે શોધવા પડે ક્યાં ગયા, અને પેલા બધા થાંભલા જેવા વૈષ્ણવો વિવેક વગરના, વિવેકહીન, એને અમારે કહેવું પડે કે ભાઈ જરાક આ બાજુની પૂટ કરો, આચાર્ય ચરણ ઢંકાઈ જાય છે, જરાક તો રાખો. હવે તો આચાર્ય ચરણને આજ્ઞા કરવી પડી કે આ બધા વૈષ્ણવોની સામે નહીં, પણ પછી કે તમે લોકો કમસે કમ અમે તિલકાયા જ છીએ, અમારું થોડું તો સન્માન જાળવો. આ સ્થિતિ છે અત્યારે આ નવી જનરેશનની. તો અહીંયા હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રમાં ગઈકાલે જે મેં કહ્યું હતું કે વલ્લભકુલ ગુરુ જે આપણા બ્રહ્મસંબંધ દાતા કે પોષણદાતા પાસે તમે જ્યાં સન્મુખ થતા હો ત્યાં થવું, પણ ત્યાં કેવી રીતે રહેવું એ તો મેં કહ્યું, પણ પછી એક પ્રાર્થના કરવાની કીધી છે અહીંયા શ્રી ગોપેશ્વરજી પ્રભુએ વલ્લભકુલ ગુરુને. એ મારાથી એમ કહ્યું હતું કે વાંચી લેજો, પણ ના, ખરેખર એ બહુ જ સુંદર છે. વલ્લભકુલ ગુરુ પાસે આપણે જઈએ તો વચન બહુ ઓછા હોવા જોઈએ, અને કયા હોવા જોઈએ એ અહીંયા કહી રહ્યા છે. કહ્યું કે જ્યારે પણ આપણે આપણા બ્રહ્મસંબંધદાતા ગુરુ કે પોષણદાતા ગુરુના શરણમાં જઈએ ત્યારે દીન થઈને દંડવત પ્રણામ કરવા. અને એવા વચનો છે કે એવું શ્રી ગોપેશ્વરજી કહે છે, સંસ્કૃતમાં એ વચનો કયા છે. ત્રાયસ્વ મો જગન્નાથ, એટલે ગુરુને પણ જગન્નાથ કીધા. ફરી કહું, ત્રાયસ્વ મો જગન્નાથ ગુરો સંસાર વહિના દગ્ધ મા કાલદષ્ટમ ચ ત્વદીય શરણાગતમ. હવે એનો ભાવાર્થ લખ્યો છે કે આપણે પ્રાર્થના કરવાની શ્રી ગુરુને, તો હવે ગુજરાતીમાં કઈ રીતે કરાય, મનમાં કરવાની અથવા તો બોલી શકાય. હે જગતના નાથ, હે ગુરુ, હું કે જે સંસારરૂપ અગ્નિથી દાઝી રહ્યો છું, કાળથી દંશ પામેલો છું અને તમારે શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો.
આ પ્રમાણે ગુરુને શરણે રહેવું, ગુરુને પ્રસન્ન રાખવા લખ્યું છે. જુઓ અહીંયા ગુરુની અપ્રસન્નતા એ કેવી દુઃખદ છે એ પણ કહ્યું છે કે હરો રૂષ્ટે ગુરુ સ્ત્રાતા ગુરુ રૂષ્ટે ન કશ્ચન, એટલે કે જો પ્રભુ જો રૂઠે તો ગુરુ કૃપા કરીને રક્ષા કરી શકે, પણ જો ગુરુ રૂઠે તો કોઈ રક્ષા કરવા આવતું નથી, ભગવાન પણ નથી આવતા. તેથી વૈષ્ણવે ગુરુને પ્રણિપાત યુક્ત રહેવું. એવા વૈષ્ણવને પુષ્ટિ માર્ગીય ફલાનુભાવ શ્રી આચાર્યજીની કૃપાથી થાય છે. અને ખરેખર અમારા જે આ વલ્લભ કુલગુરુ છે વ્રજેશકુમારજી મહારાજ શ્રી, આપના એક વચન છે 2002ની સાલમાં હશે કે 2006ની સાલમાં, 2016ની સાલમાં આપના શ્રી મુખે અમે પંડાલમાં બેઠેલા હતા અને મનોરથી થયા હતા અમે, અને આપના શ્રી મુખે મારા માટે જે વચન નીકળ્યા છે કે આ અમારા ચંદ્રેશભાઈ એ ફલાણા સમયે બ્રહ્મસુમન લીધો અને એમને આવો મનોરથ થયો અને મનોરથી થયા છે, એમ કરીને પછી આપે જે પહેલાં તો જે કહ્યું કે અમારા ચંદ્રેશભાઈ, અને પછી જ આગળ કહ્યું કે અમારા આશીર્વાદ છે કે તમને અને તમારા પરિવારને પુષ્ટિ ભક્તિ હૃદયારૂઢ થાય. અને આ જે આપના વચનો છે એ જેમ કે જાહેરમાં એનું થયું હતું પ્રસારણ, એટલે વિડીયોની જે ક્લિપ મેં ઉતારી લીધી મોબાઈલમાં એ ટીવી ઉપરથી, અને આજની તારીખમાં એલાર્મની અંદર મેં સેટ કરેલી છે કે સવારે આંખ ખુલે તો મારા વલ્લભ કુલ ગુરુના શ્રીમુખના વચનો, અને એમાં આ વચન કે અમારા ચંદ્રેશભાઈ કે જ્યારે એમને આ સાલમાં મનોરથી થયા આ વખતે આવી રીતે, એમના માટે આવા જીવો માટે એમ કરીને બગાડ નથી કરી રહ્યો મારો, પણ આ તમને સમજાવી રહ્યો છું કે અમારા મૂળ જે અમારા વલ્લભકુલ ગુરુ છે એમની કૃપા મારી પર કેટલી છે, અને એનું રોજ સ્મરણ કરું છું. એલાર્મની અંદર આ જ મેં વિડીયો સાથે નોઇઝ સેટ કર્યો છે, એટલે આંખ ખોલું એટલે મને મારા ગુરુજીના દર્શન થાય અને આપના વચન સાંભળું. આ વિચારો આ આનંદ કેવો હશે, આ તો વર્ણન નહીં કરી શકાય શબ્દોમાં. હવે શિક્ષાપત્ર આજે 18મું છે એ આવશે, એમાં પહેલો શ્લોક આવશે, એનો મૂળ શ્લોક કહી દઉં. કાલહ સ્વકાર્ય કુરુતે ન જાનાતિ જનો યત પ્રમાદ્યતિ હરે કાર્યે સ્વાત્મકાર્યે યતિ વિહલ. શબ્દાર્થ: કાળ સર્વનું આયુષ્ય હરી રહ્યો છે અને તે જીવ જાણી શકતો નથી, તેથી પ્રભુના કાર્ય સેવામાં પ્રમાદ કરી રહ્યો છે અને પોતાના કાર્યોમાં એટલે કે લૌકિક કાર્યમાં એ વધારે વિહવળ છે. આ આજનો 18મો પત્રનો પહેલો શ્લોક. એ માનો કે આ હરિરાયજી આપ કોને કહી રહ્યા છે? પહેલો શબ્દાર્થ છે તો કે એ શ્રી ગોપેશ્વરજી પ્રભુને. હવે શ્રી ગોપેશ્વરજી પ્રભુ જે વિવેચન કરશે એ કોને સંબોધીને કરશે? તો કે વૈષ્ણવોને વિવેચન. કાળ પોતાનું કાર્ય કરે જાય છે, ક્ષણ ક્ષણમાં જીવનું આયુષ્ય હરતો જાય છે. જીવ પણ જાણી શકતો નથી કે હવે મારું આયુષ્ય કેટલું રહ્યું છે. કાળ એ નિત્ય આ કાર્ય કરે છે, પણ જીવ એ લૌકિક વૈદિક સંસારના કામમાં દેહ ઇન્દ્રિયનું પોષણ, કામ વિષયાદિક તેમજ અનેક પ્રકારની ચિંતાથી જીવ ગભરાયેલો રહે છે. આમ સંસારિક કાર્યોમાં વ્યગ્ર હોવાથી તથા નિજ કાર્ય ભગવદ સેવા સ્મરણાદિકમાં પ્રમાદી હોવાથી એ જીવને ભાન થતું નથી કે મારું આયુષ્ય તો કાળ ભક્ષી રહ્યો છે અને મારી પછી શી ગતિ થશે. દેહ સંબંધી સંસારના કાર્યોમાં તત્પર છે, પરંતુ આત્મા સંબંધી ભગવદ ધર્મ સેવા સ્મરણ કીર્તન વાર્તા કથા ઇત્યાદિ કાર્યોમાં તે વિહવળ થતો નથી. આ પણ કોઈ વાંચે ને તો પણ એને તરત જ સેવા સ્મરણમાં, સત્સંગમાં, કથામાં રુચિ થઈ જાય એ ભાવ છે. આમાં ખૂબ કૃપા છે શ્રી હરિરાયજી શ્રી ગોપેશ્વરજી પ્રભુની. હવે આવશે સર્વોત્તમજીમાં જે નામ છે આજનું એ પરાય નમઃ. આ પરની અંદર બહુ જ ઓછા શબ્દોમાં ટીકા કરી છે શ્રી ગોકુલનાથજીએ, પણ એનો જે ભાવ છે એ બહુ ઉત્તમ છે. એમાં શ્રી ગોકુલનાથજી એમ કહ્યું કે શ્રી ગુસાઈજીએ જે નામ પ્રગટ કર્યું છે આ પરાય નમઃ, જે 89મું નામ છે, એમાં ગોકુલનાથજીએ ટીકા કરતાં કહ્યું કે જે આ બ્રહ્માંડ છે એના જે અધિષ્ઠાતા છે એ અક્ષર બ્રહ્મ કહેવાય છે.
એમનું નામ અક્ષર બ્રહ્મ છે. અને એમની ઉપર એટલે કે બધા જ બ્રહ્માંડોના જે પતિ છે, પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ, એ સાક્ષાત સગુણ સાકાર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ છે. એટલે એ રસો વૈસહ છે. એટલે આ બે વચ્ચેનો ભેદ અહીંયા પ્રકટ કરવામાં આવ્યો છે આજે પર નામમાં. અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પણ અક્ષરથી પણ ઉપર જે પૂર્ણ પુરુષોત્તમ છે એમનાથી પ્રાગટ્ય છે, એટલે એમનો મહિમા એ અક્ષર બ્રહ્મ સુધી ન ગણવો પણ એનાથી વિશેષ ગણવો. અને એટલે જ આજે શ્રી વલ્લભ આખ્યાન પ્રથમ આખ્યાન છે એમાં જે 5મી ટૂક છે એમાં પણ આ જ વાત કરી છે શ્રી ગોપાલદાસે સારવાવાળા, કે અક્ષર, એ શ્રી ગુસાઈજીની કૃપાથી, કે અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન વજાય. કારણ કે એ પણ આપનું જ પ્રાગટ્ય છે, બનાવેલું તો આપે જ છે. આ બ્રહ્માંડો જેટલા છે અક્ષર પણ આપમાંથી જ પ્રગટ થયા છે નારાયણ, એટલે એમની થોડી ઘણી તો વખાણ કરવા પડે એટલે કર્યા. પણ પછી જે દશા થશે અક્ષર બ્રહ્મની એ પછી આવશે. અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન વજાય એમ કરીને પહેલાં વખાણ્યું. અસ્તુ અસ્તુ સહુ કો મહી બોલે, મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાય. હવે ધીમે રહીને કહી દીધું કે ભલે આ અક્ષર આદિ હશે, એટલે કે પહેલેથી જ છે, અખંડ અનુપમ પણ છે, એની ઉપમા આપી શકાતી નથી. અને પણ હવે કહે છે અસ્તુ અસ્તુ, એટલે કે અસ્તુ અસ્તુ સહુ કોઈ મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાય. પણ કહે છે કે એનો પાર આવતો નથી, એટલે કે એને શબ્દોમાં પણ વર્ણવી શકાતું નથી, આંખે દેખાતુંય નથી અને સમજાતુંય નથી. એટલે નેતિ નેતિ, આ નહીં, આ નહીં, આ નહીં, એવું વેદ કહી રહ્યા છે. એમ કરીને આટલું કહ્યું. પણ હવે જુઓ, એ જે નિર્ગુણ નિરાકારની વાત છે એ જ્ઞાન માર્ગવાળાઓ સાથે આપણે ભૂલથી પણ પનારો ના પડે એના માટે કહ્યું. નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના શી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ, ત્યાં એકો નવ લહીએ. એટલે કહે છે કે અક્ષર બ્રહ્મ અને અક્ષરધામ ભલે એમને મુબારક છે, કેમ કે અમારે તો પૂર્ણ પુરુષોત્તમ જે અક્ષરના પણ ઉપર લોક છે એ એમના અમે સેવ્ય છીએ, સેવક છીએ. એટલે અમને એમાં રસ નથી, કારણ કે ત્યાં રૂપ પણ નથી, વર્ણ પણ નથી અને દ્રશ્ય પણ નથી. એટલે અમે એમાં રસ રાખતા નથી. પછી તો જો હવે પુરુષોત્તમ એટલે પૂર્ણ પુરુષોત્તમ એ આ જે અક્ષર લોકના જે પ્રભુ છે એના કરતાં જુદા છે એમ કહી દીધું. તે થકી પુરુષોત્તમ અળગા લીલા અચળ વિહાર, બ્રહ્મ જ્ઞાનીને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર. આ ત્યાં સુધી કહી દીધું આપે કે પુરુષોત્તમ જે રસો વૈસહ વ્રજના જે છે ઠાકોરજી, એ તો આ બધાથી વેગળા એટલે કે અલગ છે, એમને કોઈ સંબંધ નથી આ લોકો સાથે. અને એમનો જે વિહાર છે એ અચલ એટલે ક્યારે પણ એ અટકતો નથી. જેમ કે પ્રલય થઈ જાય તો બધું નાશ પામે છે, પણ આ જે નિત્ય ગોલોક છે પૂર્ણ પુરુષોત્તમનો, એ તો હંમેશા અચલ વિહાર ત્યાં આપ કરી રહ્યા છે આપના ગોપીજનો અને ગોપ સાથે. અને બ્રહ્મ જ્ઞાની અને મુક્તિ માર્ગી સાથે તો સ્વપ્નમાં પણ વ્યવહાર નથી. અને જ્યાં શ્રી વૃંદાવન વિશે જે કહ્યું છે એ આપ વલ્લભ આખ્યાનમાં વાંચી લેજો, સમય પણ થઈ ગયો છે. અને આજે જે દ્રષ્ટાંત મૂક્યું છે એ ગર્ગ સંહિતામાંથી મૂક્યું છે કે પૃથ્વી દેવી જ્યારે દુઃખી થઈ અને બધા બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી શિવજી પાસે ગયા અને ભેગા થઈને બધા વિષ્ણુ પાસે ગયા. અને વિષ્ણુએ કીધું કે આ વખતે જે અવતાર થવાનો છે એમાં રામ વખતે તો હું જ આવ્યો હતો, અને નરનારાયણ વખતે હું જ આવ્યો હતો, અને વામન વખતે હું જ આવ્યો હતો, પણ જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો અવતાર છે એ તો મારાથી નહીં થઈ શકે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમારાથી ઉપર કોઈ લોક છે? ત્યારે જે વાત થઈ કે હા છે, એ છે ગોલોક, તો કે એમને લઈ જાઓ. અને કેવી રીતે લઈ ગયા, કયા છિદ્રમાંથી કેવી રીતે બ્રહ્માંડની બહાર નીકળ્યા, અને ગોલોક ઉપર ગયા પછી શું દ્રશ્ય થયું, ત્યાં કેવી અવહેલના થઈ ગોપીજનોથી આ દેવતાઓની, એ પ્રસંગ તમારે આજની પોસ્ટમાં, સર્વોત્તમજીની પોસ્ટમાં વાંચવો પડશે. અને દોડ તો આપણે પેલું જ માની લેજો કે સુખ દુઃખમાં તો શેકાઈ જવાતું લેતા છેલ્લા શ્વાસ. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, સબ જગ માજુ
અંધેરો ભરોસો દ્રઢઈન ચરણના કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविध यादरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણના કેરો દ્રઢઈન ચરણના કેરો ભરોસો દ્રઢઈન ચરણના દ્રઢઈન ચરણના દ્રઢઈન ચરણના કેરો શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી વલ્લભાધીશ કી જય श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री वल्लभ कुल परिवार की जय अपने अपने गुरुदेव की जय।